તો નમસ્તે મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે વાત કરીશું આદિવાસીઓ શું છે, તેઓ કઈ રીતે રહે છે અને એ વિશે આ કંઈ નોલેજ મેળવીશું કે આદિવાસીઓ શું છે। તો આદિવાસીઓ એટલે છે પ્રાકૃતિકના સાચા સંતાન છે। તેઓ જંગલો, નદીઓ અને પર્વતો અને સાથે જીવન જીવે છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે આદિવાસીઓની સંસ્કૃતિ અને તેમની પરંપરાઓ અને જીવનશૈલી વિશે આપણે વાત કરીશું। આદિવાસીનો શબ્દનો અર્થ શું થાય છે? તો આદિ એટલે કે પ્રાચીન અને વાસી એટલે કે રહેવાસી। તો આ લોકો પ્રાચીન કાળથી જ ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરે છે। ગુજરાતની વાત કરીએ તો ખોડિયાર, રાઠવા, ભીલ, ગમીત, વસાવી જેવા આદિવાસીનો સમુદાય જોવા મળે છે। તેમના તહેવારો અલગ અલગ હોય છે, અલગ અલગ સમુદાય પ્રમાણે। તો તહેવારોની વાત કરીએ કે દિવાળી, હોળી અને વાઘ બારસ જેવા તહેવારો હોય છે। તેમાં આ તહેવારોમાં સંગીત, નૃત્ય અને પરંપરાગત વસ્ત્રોનો ઉપયોગ થાય છે। તો આદિવાસી રાઠવા સમાજની વાત કરીએ તો એ મુખ્યત્વે છોટાઉદેપુર, પંચમહાલ, મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વસવાટ કરે છે અને કુદરતમાં ગર્ભતા વસતા આ લોકો પોતાના અનોખ જીવનશૈલી અને સાંસ્કૃતિક વારસાનો સાચવી રાખે। સમાજની સૌથી વિશેષ ઓળખ છે કે તેમના પીઠોરા, દિવાલ પર બનાવવામાં આવેલી રંગબેરંગી ચિત્રો અને તે વિશ્વના અને ધાર્મિક માન્યતાઓ દર્શાવે છે। તેમજ રાઠવા સમાજના લોકો તેમના પારંપરિક વસ્ત્રો, દોરલા અને ગળાના હાર દ્વારા તેમની આગવી ઓળખ આપે। આદિવાસી તહેવારોમાં, આદિવાસી સંસ્કૃતિમાં ખાસ કરીને વસ્ત્રો, શણગારનો સમાવેશ થાય છે। મહિલાઓમાં ભારે ચાંદીના દાગીના અને રંગબેરંગી સાડીઓ પહેરે છે, જ્યારે પુરુષો પારંપરિક ધોતીઓ અને પટ્ટાવાળા કપડાં પહેરે છે। આદિવાસીની જીવનશૈલી અને એનો વ્યવસાય કેવો છે? તો વાત કરીએ કે આદિવાસીઓ સમાજના મુખ્યત્વે ખેતી, માછીમારો, હસ્તકલા પર નિર્ભર છે। તેઓ પ્રાકૃતિકને નુકસાન પહોંચાડ્યા વગર જીવન। તો આદિવાસી સંગીતમાં અનેક નૃત્ય તેમની સંસ્કૃતિનો સ્થાન છે। તેમની ધમાલ, ટીમલી, ગૌરી નૃત્ય એવા બધા ઘણા બધા નૃત્ય સમુદાય પ્રમાણે આજના યુગમાં આદિવાસી સંસ્કૃતિ અમુક પાસાએ લુપ્ત થતી જાય છે। જંગલોના કટોકટી, નવો વિકાસ અને આધુનિકતા સમાજ માટે પડકાર બની રહે છે। તેમ છતાં આદિવાસી લોકો પોતાની સંસ્કૃતિ જીવન રાખવા માટે પ્રયાસ કરી રહ્યા। આદિવાસી સંસ્કૃતિ પ્રકૃતિ અને પરંપરાઓની અનેક સમજૂતી છે। આપણે તેની સમજીએ, સહયોગ આપીએ અને તેની સંસ્કૃતિને જીવંત રાખીએ। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।